વાત કરીશું ભાવનગરથી, જ્યારે HMPV વાયરસનો વધુ એક કેસ રાજ્યમાં નોંધાયો છે ત્યારે હોસ્પિટલની સાથે ભાવનગરની સરટી હોસ્પિટલ પણ અલર્ટ બની છે. વિશ્વમાં કોરોના બાદ હવે HMPV વાયરસને સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ઊભો કર્યો છે ત્યારે ગુજરાતના HMPVનો પ્રથમ કેસ નોંધાતા હવે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યની તમામ હોસ્પિટલોને HMPV વાયરસ અંગે જરૂરી ગાઈડલાઇન્સ આપવામાં આવી છે અને જો કોઈ દર્દી સારવાર માટે આવે તો તેના માટેની તમામ સુવિધાઓ ઊભી કરવાની સૂચના આપતા ભાવનગર ખાતે સરટી હોસ્પિટલ પણ અલર્ટ મોડમાં જોવા મળી હતી અને આ સાથે તેની સારવાર માટે ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથેનો NVR વોર્ડ તૈયાર પણ કરવામાં આવ્યો છે. પહેલી વસ્તુ તો અમે સજ્જ થઈ રહ્યા છે તે વાત સાચી છે, પણ તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માગું છું કે ગભરાવાની જરૂર નથી. આ વાયરસ 2001થી હવે છે જ, બરાબર, પણ એમ કહેવાય ને કે ક્યારેક કોઈ પણ વાયરસ છે એની રોગ કરવાની શક્તિ વધીતી હોય એ પ્રમાણે અત્યારે કદાચ ચાઇનામાં એની શરૂઆત થઈ છે, બેંગ્લોરમાં 2 કેસ આવ્યા છે, અમદાવાદમાં 1 કેસ આવ્યા છે, પણ હાલ તુરંત એટલી ફેટાલિટી નથી. ફેટાલિટી એટલે કેવું કહેવાય કે આપણે કોરોનામાં એવું થતું હતું કે પેશન્ટને કોરોના થયું એટલે મરી ગયું, એટલે એ રીતની ફેટાલિટી નથી. આપણે જે રૂટીન છીંક આવે, ઉધરસ હોય અને જે ધ્યાન રાખીએ ધ્યાન રાખવાનું છે. છતાં પણ તકેદારીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગે અમને સૂચના આપી છે એ મુજબ ટેસ્ટિંગ કરવા માટેની પ્રોસિજર એટલે કે માઇક્રોબાયોલોજી વિભાગમાં એ તૈયારી શરૂ થઈ જશે. ઉપરાંત જરૂર પડે તો આપણી પાસે અલાયદો વોર્ડ છે કે જેમાં અત્યારની દ્રષ્ટિએ 20 બેડ મોટા એટલે કે એડલ્ટ માટે અને 12 બેડ પીડિયાટ્રિક માટે છે. ઉપરાંત આપણી પાસે પૂરતા વેન્ટિલેટર અને જરૂરી દવાઓ આપણે અત્યારે મગાવી રાખી છે. હાલના તબક્કે જે રીતનું ચર્ચા થઈ રહી છે એ રીતે બીજા બધાને નમ્ર વિનંતી એવી છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે, કારણ કે અત્યારે તમે સાંભળ્યું હશે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે. અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે, ન લો તો 7 દિવસે મટે. એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે. દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી, એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં અને ગભરાવું નહીં. બાકી બધું ધ્યાન રાખવાનું કે ભાઈ હાથ ધોવા, છીંક આવતી હોય તો રૂમાલ આડો રાખવો, પછી જેને છીંક આવતી હોય એની બાજુમાં જઈને બેસવું નહીં. આ બધી જે આપણે રૂટીન કેર કરતા હોય એ બધી કેર કરવાની છે, બરાબર ને. ઘરે વ્યવસ્થિત પૌષ્ટિક આહાર લેવો, બહારનું ઓછું ખાવું, આ બધું ધ્યાન રાખશું તો આપણને કોઈ તકલીફ નહીં પડે.